હેલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો એવી જ આપણે પ્રભુને પ્રાર્થના. ચલો આજે આપણે બનાવી રહ્યા છીએ પાસ્તા. તેના માટે મેં આટલા 4 પીપલ છે અમે હાઉસમાં, એટલે આ પ્રમાણે મેં આટલી નાની ડીશમાં આટલા પાસ્તા લીધા છે. મેં આ કંપનીના પાસ્તા લીધા છે. અહીંયા ડિફરન્ટ કન્ટ્રીમાં જ ડિફરન્ટ મળે. મારી પાસે આ કંપનીના હતા તો મેં આ લીધા છે. તમે તમારા હિસાબે તમે કઈ આગળ રહો છો, કઈ કન્ટ્રીમાં છો, તે પ્રમાણે કોઈ બી તમે પાસ્તા લઈ શકો છો. તો એના માટે આજે મેં આ પાસ્તા બનાવવાની છું, તો એના માટે મેં આ પોટમાં થોડું મીઠું નાખ્યું છે, હળદર નાખી છે, અને નાની ટીસ્પૂન મેં આમાં ઓઇલ મૂક્યું છે, જેથી પાસ્તા જ્યારે બફાય ત્યારે એકબીજાને સ્ટીકી ના થઈ જાય એટલા માટે. તો આ પાણી આપણું જુઓ સરસ રીતે હવે ધીમે ધીમે બોઇલ થઈ ગયું છે. તો હવે હું આ બધા પાસ્તા એમાં એડ કરી દઈશ અને પાસ્તાને આપણે બોઇલ કરી અને એને બાફવા દઈશું. હવે આ બધા આપણે પાસ્તામાં એડ કરી દીધા છે જુઓ. એટલે આ પાસ્તા જે વ્હાઈટ કલર હતો પણ આ બફાશે એટલે આમાં જે આપણે હળદર નાખી છે એટલે હળદરનો કલર પણ એમાં સરસ યલો કલરના પાસ્તા પણ થઈ જશે. હવે આ પાસ્તા આપણા કૂક થાય ત્યાં સુધી આપણે આપણા વેજીટેબલ્સ બધા કટ કરી દઈએ. તમે તમારા હિસાબે કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો. અત્યારે વિન્ટર છે, શિયાળો છે, એટલે આપણે પેપર્સ, કેરેટ, પીસ બધું નાખી શકીએ, જેથી છોકરાઓ એવું બધું જ્યારે વેજીટેબલ્સ ખાતા નથી પણ આવું પાસ્તા જોડે આપણે અંદર બધું એડ કરીએ તો એ પાસ્તાના બહાને છોકરાઓ બધું વેજીટેબલ પણ ખાઈ શકે. તો ચલો હવે આપણે બધા વેજીટેબલ્સ કટ કરી અને પાસ્તા બફાય ત્યાં સુધી બધા વેજીટેબલ કટ કરી દઈએ. જુઓ મિત્રો, હવે આપણા પાસ્તા નિયરલી ડન છે. કેવા મોટા સરસ થઈ ગયા છે બફાઈને. એટલે આવી રીતે તમે પાસ્તા બાફી અને હવે પછી આપણે ડ્રાય કરી દઈશું, પાણી બધું કાઢી નાખીશું. પણ હું એમાં છે ને મિત્રો, આ બધું પાણી કાઢી નથી નાખવાની, આ પાણી હું રવા જ દેવાની છું. એમાં જ હું મશરૂમ ખાલી 4 મિનિટ્સ માટે જ મશરૂમને પણ આમાં બોઇલ કરી દેવાની છું. એટલે મશરૂમ પણ સરસ રીતે હાફ કૂક 30% જ મશરૂમને કૂક કરવાના છે, કેમ કે મશરૂમ તરત જ ક્વિકલી કૂક થઈ જાય છે. એટલે હવે આપણે આ બધું આપણું જે થઈ ગયું છે, પાસ્તા સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગરમ તેલ કરવા મૂકી દીધેલું છે. એમાં મેં થોડીક નાની રાઈ નાખી છે. હવે રાઈ આપણે અંદર મૂકી દીધી છે. પછી હવે એની અંદર આપણે થોડુંક જીરું એડ કરી દઈશું. મિત્રો, જરાક આમ તેમ થાય તો મને માફ કરજો. હું હજુ નવી છું, મેં હજુ સ્ટેન્ડ કે એવું નથી લીધું, એટલે હું આવી રીતે કરી રહી છું. તો જરાક આમ થાય તો મને માફ કરજો. હવે એની અંદર આપણે થોડુંક જીરું એડ કરી દઈશું. હવે જીરું સરસ રીતે આપણું સતળાઈ જાય એટલે એની અંદર આપણે લસણ નાખવાના છે. આપણે એની અંદર હવે લસણ બધું એડ કરી દઈશું. મેં 5 કળી લસણ લીધેલું હતું ને, એટલે અહીંયા આગળ યુકેમાં છે ને મિત્રો, આપણું ઇન્ડિયા જેવું લસણ નથી હોતું, મોટી મોટી કળી હોય છે. હું તમને પછી બતાવું છું. એટલે એ મેં લસણ અહીંયા કાપી અને અંદર એડ કરી કહું છું. એટલે આ 3 સ્પૂન જેટલું આપણું લસણ થયું છે. ઠંડીમાં અમે લસણ ને એવું થોડુંક વધારે ખાઈએ છીએ મિત્રો. એટલે જો લસણ થોડુંક બ્રાઉન થાય એટલે એની અંદર આપણે મેં કેરેટ કટ કરેલા છે, રેડ ઓનિયન કટ કરેલી છે. તમને એવું હશે કે આ રેડ ઓનિયન જ કેમ યુઝ કરે છે, પણ અહીંયા આગળ રેડ ઓનિયન છે ક્વિકલી કૂક થઈ જાય છે. અહીં વ્હાઈટ ઓનિયન આવે છે, થોડીક હાર્ડ અને સ્પાઇસી હોય, થોડી વધારે. આપણા ઇન્ડિયન જેવી વ્હાઈટ આવે એ સ્પાઇસી વધારે, ને છોકરાઓને તીખી લાગે. એટલે આ સલાડની ઓનિયન છે તે જ આપણે કહીશું. ને આ પેપર્સ છે, આ બધું આપણે વેજીટેબલ્સ હવે એની અંદર એડ કરી દઈશું. જુઓ, અમે હવે આની અંદર બધું જ આ પેપર્સ, કેરેટ, ઓનિયન, આ બધા વેજીટેબલ્સ એડ કરી દીધેલા છે.
પછી જ્યારે મશરૂમ બફાય ત્યારે હું આમાં મશરૂમ કેમ નથી ડાયરેક્ટ એડ કરતી, કારણ કે મશરૂમમાંથી બહુ પાણી છૂટે છે અને પછી આમાં મશરૂમ પાણી જેવો ટેસ્ટ આવે છે, એટલે મશરૂમને ખાલી 30% જેટલું જ કૂક કરી દેવાનું અને પછી આમાં કટ કરી અને આમાં એડ કરીશું આપણે, એ પણ હું તમને બતાવું. એટલે હવે આપણે એને થોડું કૂક થવા દઈશું. આમાં 60% જેટલું જ હું પાસ્તા અને આ વેજીટેબલ્સ કૂક થવા દઈશ, વધારે પડતું કૂક નથી થવા દેની, એટલે સરસ એનો ક્રંચ આવે એટલા માટે. તો ચલો હવે આપણે આને કૂક થવા દઈએ 5 મિનિટ માટે. જુઓ મિત્રો, હવે આપણે આ જે પાસ્તા કાઢી લીધું એ પાણી હતું એ જ ગરમ જ છે, એ જ પાણીમાં આપણે આટલા મશરૂમ એડ કરી દેવા છે અને એને 30% જેટલા જ, એટલે 4 મિનિટ્સ માટે જ આપણે એને અંદર કૂક થવા દઈશું. હવે આ બધા એડ કરી દઈએ અંદર જ, એટલે 4 મિનિટ્સ અને મીડિયમ ગેસ જ રાખવાનો, એટલે 4 મિનિટ્સ જેટલું થવા દઈશું, એટલે 30% જ કૂક થવા દેવાનું, વધારે નહીં. પછી એને ઠંડા પાણીમાં આપણે કાઢી લઈશું, એટલે આગળ વધારે કૂક મશરૂમ થાય નહીં. અને આ જુઓ આપણે પાસ્તા આપણે બધા કાઢી લીધા છે પાણીમાંથી. જુઓ એક પણ પાસ્તા એકબીજાને ચોટેલા નથી, કેવો સરસ રીતે છૂટા છે. એટલે તમે પાણીમાં થોડુંક હળદર અને તેલ અને મીઠું નાખો તો આ પાસ્તાનો એ પાસ્તાનો ટેસ્ટ પણ સરસ આવશે અને આવા છૂટા રહેશે, એકબીજાને ચોંટશે નહીં મિત્રો. તો ચલો હવે આપણે આ 4 મિનિટ્સ માટે આપણે આને કૂક થવા દઈએ. અને આ બાજુમાં હવે આપણું આ વેજીટેબલ્સ છે એ કૂક થઈ રહ્યું છે. એની અંદર હવે આપણે થોડી હળદર એડ કરીશું, પછી એની અંદર આપણે આ ધાણા જીરું એડ કરીશું, અને સ્વાદ પ્રમાણે આપણે આ મરચું એડ કરીશું. હું લાર્જ મરચું યુઝ કરું છું, તમે તમારા હિસાબે ગ્રીન મરચું વધારે પસંદ હોય તો ગ્રીન મરચું પણ તમે યુઝ કરી શકો છો. હવે આને બધું સરસ રીતે કૂક થવા દઈશું. આમાં અત્યારે મેં મિત્રો સોલ્ટ નથી મૂક્યું, મીઠું મેં નથી એડ કર્યું, કારણ કે મીઠુંથી પછી આમાં પાણી બહુ વળી જાય, એટલે એને જલ્દી પેલું થઈ જાય. એટલે હમણાં થોડીક વાર એને આવી રીતે જ લિટલ બીટ હાઈ ટુ ફ્લેમ ગેસ પર જ આપણે એને કૂક થવા દઈશું. અને પછી એની અંદર મીઠું આપણે એડ કરીશું. ત્યાં સુધી જો આપણા મશરૂમ પણ સરસ રીતે કૂક થતા છે. એ 4 મિનિટ્સ 30% જેટલું કૂક થઈ એટલે આપણે એને ઠંડા પાણીમાં કાઢી લઈશું. જો હવે આ 50% જેટલું કૂક થઈ ગયું છે અને એની અંદર હવે આપણે આ સોલ્ટ નાખીશું. સોલ્ટ તમારા હિસાબે તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને એને થોડીક વાર હજુ જ કૂક થવા દઈશ, કારણ કે કેરેટ હજુ બરાબર થોડા કૂક થયા નથી, એટલે થોડીક વાર હજુ કૂક થવા દઈશું, એટલે કેરેટ સરસ રીતે કૂક થઈ જાય. પછી એની અંદર આપણે આ જે મિત્રો હું આ સોસ વાપરું છું, કોઈ વાર હું છે ને મિત્રો જાતે અંદર ટામેટાનો સોસ બનાવીને વાપરું છું, પણ આજે હું આ ડોરિટોસ માઇલ્ડ સોસ આવે છે, કારણ કે મારા છોકરાઓ ખાતા નથી તીખું, એટલે ને આ સાલ્સાનો છે. તમે તમારા હિસાબે કોઈ આવી રીતે સોસ માર્કેટમાં તૈયાર પણ મળી શકે છે. કોઈ વાર તમારે ઘરે બનાવવાનો ટાઈમ ના હોય તો આવી રીતે પાસ્તા સોસ આવે છે એ તમે એડ કરી શકો છો. તો હવે પછી આ વેજીટેબલ્સ કૂક થઈ જાય એટલે આપણે એની અંદર હવે આ ડોરિટોસ સોસ એડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, હવે આપણા મશરૂમ કેવી રીતે સરસ કૂક થઈ ગયા છે, 30% જેટલા. જુઓ, હવે એને આપણે આ ગરમ પાણીમાંથી કાઢી અને ઠંડામાં મૂકી દઈશું, એટલે વધારે આગળ કૂક થાય નહીં, કારણ કે વધારે કૂક થવાથી મશરૂમ એકદમ નાના થઈ જશે અને એનો ટેસ્ટ પણ તમને લાગશે નહીં. એટલે હવે આ બધું ઠંડા પાણીમાં આપણે કાઢી લઈશું, એટલે આગળથી વધારે કૂક ના થાય. એટલે ચલો આપણે હવે એને ઠંડા પાણીમાં મૂકી દઈએ. જો મિત્રો, આ મેં ઠંડા પાણીમાં કરી દીધા છે મશરૂમને. તમે જોઈ શકો છો કે એ કેવા સરસ નાના પ્રોપર કૂક થઈ ગયા છે અને નાના થઈ ગયા છે. એની સ્કિન તમે જોઈ શકો છો કેવી રીતે થઈ છે. હવે અને આ વેજીટેબલ્સ આપણા થઈ જાય એટલે એમાં સોસ એડ કરી અને પછી આ પાસ્તા અને મશરૂમને હું કટ કરી દઈશ અને પાસ્તા અને મશરૂમ આપણે એડ કરીશું.
જો હવે આપણું બધું વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ જે તમને મેં બતાવ્યો હતો એ આપણે ડોરિટોસવાળો સોસ એડ કરીશું અને એને 3 મિનિટ માટે 3-4 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. અને પછી એની અંદર આપણે આ પાસ્તા અને મેં આ મશરૂમ જેવો કટ કરી દીધેલા છે, એટલે મશરૂમ અને પાસ્તા જુઓ તમે જોઈ શકો છો અંદરથી કેટલા સરસ રીતે કૂક પણ થઈ ગયા છે. એટલે આ બધું પછી આપણે એડ કરી દઈશું. તો ચાલો હવે આપણે ડોરિટોસનો આ જે સાલ્સા સોસ છે એ આપણે હવે એની અંદર એડ કરીએ. જો હવે આ બધું આપણું અંદર મિક્સ સરસ રીતે સોસ જોડે થઈ ગયું છે. હવે એની અંદર આપણે બધા પાસ્તા અને આ મશરૂમ એડ કરી દઈશું અને પછી બધું મિક્સ કરી અને ઉપર તમે લીલી ડુંગળી કાં તો પછી ધાણા તમે એડ કરી શકો છો. મેં અંદર હું ધાણા કે લીલી ડુંગળી અત્યારે મારી પાસે અવેલેબલ નથી. હું અહીં આજે ઠંડી બહુ છે, -5 ડિગ્રીઝ છે, આઉટસાઇડ બ્લેક આઈસ છે, એટલે હું આજે લેવા નથી ગઈ શાક. તો મારી પાસે અત્યારે કોરિએન્ડર કે લીલી ડુંગળી નથી, તો હું એડ નથી કરવાની, પણ તમારી પાસે જો હોય તો તમે એડ કરી શકો છો. તો હવે આપણે બધું અંદર પાસ્તા અને મશરૂમ એડ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આ બધું સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે એ ડીશમાં લઈ લઈએ અને આપણે આ સર્વ કરવા માટે રેડી છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે આ ડીશમાં લઈએ. જો મિત્રો, હવે આ બધું આપણે ડીશમાં સર્વ કરવા માટે રેડી છે. એની સાથે તમે કંઈ સોફ્ટ ડ્રિંક પણ તમારી ઘરે કિડ્સ પાર્ટી હોય કે એવું હોય કોઈ, તો સ્નેક્સ જેવું ખાવું હોય તો તમારે આવી રીતે આ ડાયટ જેવી રીતે તમે ખાઈ શકો છો. એની સાથે કંઈ બી સોફ્ટ ડ્રિંક તમે લઈ શકો છો. તો મિત્રો, તમને આ મારી રેસીપી જો પસંદ આવી હોય તો તમે જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમને જરૂરથી તમને કંઈ બીજી નવી રેસીપી જોઈતી હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી બતાવશો, કહેજો, જેથી હું તમારું જે રેસીપી તમને જોઈતી હોય તે હું બનાવી શકું અને તમને બતાવી શકું. તો આવી રીતે તમે પાસ્તા બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ સુંદર ટેસ્ટી લાગશે. અને સોરી, મેં આજે કોરિએન્ડર મારી પાસે નથી એટલે મેં નથી એડ કરેલા, પણ આજે યુકેમાં અહીંયા બહુ સ્નો અને આઈસી બધું છે, જેથી હું લેવા જઈ નહીં શકી. અને આવી રીતે તમે પણ પાસ્તા બનાવી અને મને જરૂરથી મારી રેસીપીને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, હવે આપણે બીજી રેસીપીમાં આપણે મળીશું. ચલો મિત્રો, ટેક કેર, બાય.